નમસ્તે દર્શક મિત્રો, સ્કાય ન્યૂઝ વેબ ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના માલણકા ગામમાંથી મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયો। ભાવનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગે માથું ઉંચક્યું છે, ત્યારે આવા ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે। ગામડાની ગરીબ અને અભણ જનતાને બેફામ લૂંટી રહ્યા છે। આવા જ એક ઘોડા ડોક્ટર ભાવનગરના માલણકા ગામમાંથી સ્કાય ન્યૂઝ વેબ ચેનલની ટીમે ઝડપી પડ્યા હતા। આ ડોક્ટરની મુલાકાત લેતા તેણે જણાવ્યું હતું કે તેની પાસે DNYSની ડિગ્રી છે। આ ડિગ્રીમાં તેઓ પ્રેક્ટિસ કરાવી શકતા નથી। તેમણે પોતાનું નામ દીપકભાઈ સોલંકી જણાવ્યું હતું। આપની પાસે કઈ ડિગ્રી છે? DNYS છે। તો અહીંયા કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો છો? બસ 9 મહિના થયા। એટલે તાવના દર્દી આવે ખરા? તો હમણાં જ સાહેબ કાંઈ આવતું નથી, પેશન્ટ જ નથી આવતા, ખાલી સારો પાટાપિંડી કરીએ છીએ અત્યારે તો। આપની પાસે જે ડિગ્રી છે DNYS એ પ્રમાણે તમે દવાખાનું ચલાવી શકો ખરા? નેચરોપેથી છે સાહેબ, બાકી બહાર પ્રિસ્ક્રિપ્શન કરીને આવ્યું હોય કે અને આવી રીતે દવા સમજાવો તો સમજાવી કે સાહેબ। આ ઘોડા ડોક્ટર ઉપર કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે।